લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું લોકશાહીના મહાપર્વ રૂપે આયોજન થયું છે। મતદારો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે। તંત્ર દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી હતી કે દરેક નાગરિક લોકશાહીના આ પર્વમાં સક્રિય રીતે ભાગ લે। જો કે કેટલાક કિસ્સાઓમાં તંત્રની ખામીઓના કારણે ઉત્સાહ નિરાશામાં ફેરવાતો પણ નજરે ચડ્યો હતો। વડોદરામાં એક એવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક યુવક પોતાના જીવનના સૌથી ખાસ દિવસે મતદાન કરવા પહોંચ્યો હોવા છતાં પોતાના મતાધિકારથી વંચિત રહ્યો હતો। લગ્નના દિવસે જ વરરાજા પાર્થરાલે લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અનોખો પ્રયાસ કર્યો હતો। લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાની પત્ની સાથે સીધા મતદાન મથકે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ તેમને મોટો ઝાટકો લાગ્યો હતો। મતદાન મથકે ચકાસણી દરમિયાન જાણવા મળ્યું હતું કે પાર્થરાલનું નામ મતદાર યાદીમાં જ નથી, જેના કારણે તેઓ મતદાન કરી શક્યા ન હતા। ઉત્સાહ અને જવાબદારીની ભાવના સાથે પહોંચેલા પાર્થને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું। લગ્ન જેવા મહત્વપૂર્ણ દિવસે પણ મતદાનને પ્રાથમિકતા આપનાર આ યુવક માટે આ ઘટના નિરાશાજનક રહી હતી। લોકશાહી પ્રત્યેની આવી લાગણી હોવા છતાં તંત્રની ભૂલોના કારણે એક મતદાર પોતાના અધિકારથી વંચિત રહ્યો હોવાની ઘટના ચર્ચાનો વિષય બની છે। આ બનાવ તંત્ર માટે ચેતવણીરૂપ છે કે મતદાર યાદીની યોગ્યતા અને વ્યવસ્થામાં સુધારો કરવો ખૂબ જરૂરી છે, જેથી આવનારા સમયમાં કોઈપણ નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહે। અગર આમાં નથી તો પછી ઠીક છે, મારી માટે વોટ આપવું જરૂરી હતું એટલે મેં અહીંયા આવ્યો હતો। ઠીક છે, લગ્ન દિવસે મારા માટે મારું એક વેરી ઇમ્પોર્ટન્ટ ડે હતો મારી લાઈફનો। ઠીક છે, એમાંથી સમય કાઢીને જે તમને બધાને ખબર હોય લગ્નની તારીખો 2-3 મહિના પહેલાં લેવાઈ ગઈ હોય, મારી તારીખ તો વર્ષ પહેલાં લેવાઈ હતી અને આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શનની ડેટ 1 મહિના પહેલાં લેવાઈ હતી। ઠીક છે, મેં લગ્ન ના હલાવી શકું, મેં વોટિંગ તો ઇલેક્શનનું તો કંઈ કરી જ ના શકું, પણ મારી માટે વોટ આપવું જરૂરી હતું એટલે મેં અહીંયા આવ્યો હતો। ઠીક છે, જેવું નસીબમાં લખ્યું હોય એવું। મારા તરફથી બધી પ્રક્રિયા થયેલી હતી। આપણે એક જાગૃત નાગરિક છે, આપણે બધી જ આપણી ફરજ નિભાવીએ છીએ, એટલે જ આજે મારે એક જાગૃત નાગરિક તરીકે મારું જે ફરજ હતું વોટ આપવાનું, એના માટે મેં આજે અહીંયા આવ્યો હતો। નો કમેન્ટ્સ ઓન એનીવન। મેં લોકોને એ જ અપીલ કરું છું કે લોકો એકવાર આ બધી વસ્તુઓ ચેક કરી લે, બેકગ્રાઉન્ડ ચેક કરી લે। મારું તો ઠીક છે, મેં મારા લગ્નની તૈયારીઓમાં એટલો બિઝી હતો, વ્યસ્ત હતો કે ભાઈ મારાથી આ બધું જોવાયું નહીં। એ મારી એક ભૂલ બી કહી શકો તમે, કાં તો ભાઈ સંજોગો કહી શકો છો, यस व्यस्तता कह सको છો। वोट करना बहुत इम्पोर्टेंट है एंड एक वोट वेस्ट ना होना चाहिए, इसलिए हम इधर आए एंड यहाँ आई एम ऑलवेज प्राउड ऑफ यू माय हस्बैंड। यहाँ यस दैट्स व्हाई आई एम कमिंग टू हियर। न्यू जनरेशन को कौन से आप अपील करोगे वोट के दिन? हाँ, लाइक वोट करना वेरी इम्पोर्टेंट है। ओके, लाइक वो कौन सा ही डे रहे हो, लेकिन देश के लिए वोट करना इज़ वेरी इम्पोर्टेंट। एवरी वोट इज़ वेरी इम्पोर्टेंट टू अस। कैसा उम्मीदवार या नेता जो देश के लिए अच्छा काम करे, हमारे लिए अच्छा काम करे, या ऑलवेज चूज। किस तरह से फील कर रहे हो आप? फर्स्ट डे अभी शादी हुई है, आप वोटिंग आपके हस्बैंड के साथ वोटिंग करने आए हो? नहीं, आई एम वेरी प्राउड ऑफ। क्या नाम आपका? निशाली।